નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ સુચર ને આપ જોઈ રહ્યા છો હાલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે કે ટેકાના ભાવ વિશે કે ખરીફ વર્ષ 2024-25ના ટેકાના ભાવ કેટલા બહાર પાડવામાં આવ્યા અને મિત્રો ટેકાના ભાવે કયા કયા પાકની ખરીદી કરવામાં આવશે અને ઓનલાઈન અરજી ફોર્મ છે એ ક્યાંથી ભરવાનું રહેશે અને ટેકાના ભાવ છે એને ખરીદી ક્યારથી ચાલુ થશે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। મિત્રો, વર્ષ 2024-25માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમની અંદર મગફળીના ટેકાના ભાવ 100 કિલોના 6,783 રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે। ત્યાર પછી મગના ટેકાના ભાવ 100 કિલોના 8,682 રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે અને અડદના ટેકાના ભાવ 100 કિલોના 7,400 રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો સોયાબીનના ટેકાના ભાવ 100 કિલોના 4,892 રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ છે એ 3/10/2024થી 31/10/2024 સુધીમાં VCE એ પાસેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ટેકાના ભાવની ખરીદીની જો વાત કરીએ તો ટેકાના ભાવની ખરીદી 11/11/2024ના રોજથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મિત્રો, આ થઈ એ ટેકાના ભાવની સંપૂર્ણ માહિતી। જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।